મેલામાં જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે. રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઇડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે. જી, આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ વહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે. અમે બધા જે રાઇડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ. એમને સાથે અમે પ્રી બીડ મીટિંગ રાખશું. એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નિકાલવા માટે અમે તૈયાર છીએ. અને અમને ઉમ્મીદ છે કે રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઇડ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે. સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે. એને સમતલ કરવાની સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે. અમારો પ્રયાસ છે કે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળીએથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં કુલ 307 ગ્રામ પંચાયતની સીટો ઉપર 5,01,000થી વધુ મતદારો પોતાના મત આપશે. એના માટે તંત્રે કમર કસી લીધી છે. અમે જે મટીરિયલના અલગ અલગ સાધનો સામગ્રીના જે ટેન્ડર છે એ કરી નાખ્યા છે. મેન પાવરની જે તાલીમ છે એનું સ્ટાફનું જે ડેટાબેઝ છે એ પણ સુદૃઢ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. અને આપ સૌ થકી હું તમામને એ જ વિનંતી કરું છું કે પોતાનું જે બહુમૂલ્ય મતાધિકાર છે એ વાપરીને દેશની લોકશાહીને વધુ સુદૃઢ બનાવશો. જી, એની પ્રક્રિયા હજી ચાલુ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હાર જીતનું માર્જિન ઘણીવાર ઓછું રહેતું હોય છે અને લોકલ ઇશ્યુઝના લીધે ઘણીવાર આ જે ચૂંટણીઓ છે વધારે સંવેદનશીલ બની જતી હોય છે. આ બધા પાસાઓને ધ્યાને લઈ આ સંવેદનશીલ મથકોને આઈડેન્ટિફાય કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે.